નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા ઓક્ટોબરની 3 તારીખથી ચાલુ થવા જઈ રહી છે. આ પરીક્ષામાં સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરવા માટેની ચાવી એટલે કે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમાંના જે આદર્શ પ્રશ્ન પેપરો છે એનું સોલ્યુશન છે મિત્રો આપણે કરી રહ્યા છીએ, અથવા કેવા કેવા પ્રશ્ન પૂછાય તેની માહિતી પણ છે પ્રશ્ન પેપરના રૂપમાં છે આપી રહ્યા છીએ. આજે આપણે વિભાગ અને એ વિભાગની અંદર કેવા પ્રશ્ન પૂછાશે, કેટલા માર્કનું છે તેની સંપૂર્ણ માહિતી છે પ્રાપ્ત કરવાની છે. મિત્રો વિભાગ છે એટલે કે લેખન સજ્જતાનો છે પ્રશ્ન આખો. એની અંદર વાત કરીએ તો આપણે સૌથી પહેલાં જ પૂછાય છે અરજી લેખન, જે પ્રશ્ન નંબર 83 ઉપર આવે છે, 5 માર્કની અંદર છે. કેવી અરજી છે તો તમારા નજીકના શહેરમાં આવેલા રસાયણના કારખાનાનું ગંદુ પાણી તમારા ગામની નદીમાં છોડી નદીને દૂષિત કરવામાં આવી રહી છે, જે અંગે ઘટતી કાર્યવાહી કરવા તમારા જિલ્લા કલેક્ટરને અરજી કરવાની છે. આ ઉપરાંત બીજો છે કે ગુજરાતી શિક્ષકની જરૂર છે એ માટે અરજી. ત્યારબાદ વધુ પડતો વરસાદ અને ગંદકીનું સામ્રાજ્ય માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવાનો છે, અથવા રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે તે ફરિયાદ માટેનો, અથવા કમોસમી વરસાદને કારણે ખેતીમાં નુકસાન થયું છે તે રાજ્યપાલને પણ લખવા. આવા નમૂના રૂપના અરજી લેખનો મિત્રો અહીં આપેલા છે. ત્યાર પછી છે કે નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરો. આખો એક પેરેગ્રાફ આપેલો છે, તમારે એનું વાદાત્મક ગદ્યની અંદર છે એ રૂપાંતર કરવાનું. તમે વ્યાકરણ જ્યારે લીધું ત્યારે આ મુદ્દાઓ છે એ આવરી લીધેલા છે અભ્યાસક્રમમાં, એટલે કેવા છે અને કઈ રીતનો એનો જવાબ છે એ મિત્રો અહીં તમને પેરેગ્રાફના રૂપમાં ગદ્યખંડના રૂપમાં આપેલું છે. એનું તમારે વાદાત્મકની અંદર છે રૂપાંતર કરવાનું છે. તો આ એ પહેલું અને આ બીજું. ત્યારબાદ આ ત્રીજો ગદ્યખંડ છે, ચોથો ગદ્યખંડ છે, અને આ જે મિત્રો 5મો ગદ્યખંડ છે જેનું નમૂના રૂપ આખું વાદાત્મક ગદ્યખંડ છે કરવાનું છે. આ 6 પ્રકારના આખા ગદ્યખંડો આપેલા છે. અથવા ભાવાત્મક ગદ્ય છે લખવાનો છે. શબ્દ યાદી આપેલી છે અહીંયા, કેટલાક શબ્દો છે એના આધારે તમે આખો એક પેરેગ્રાફ ગદ્યખંડ છે એ બનાવવાનો છે, જે 70થી 80 શબ્દોમાં શીર્ષક આપેલું હોય છે, અને કેટલાક એના શબ્દ યાદી પણ છે એ આપેલી છે. તો આને આધારે છે એ આપણે બનાવવાના છે. તો એ પણ ઉદાહરણો આપેલા છે. આ 3 નંબર આ જીવનમાં ચારિત્રનું મહત્ત્વ, પ્રાર્થનાનું મહત્ત્વ અને શારીરિક પરિશ્રમનું મહત્ત્વ, અને આખું શબ્દ યાદી આપેલી છે એના આધારે આખો એક પેરેગ્રાફ છે બનાવવાનો છે. ત્યારબાદ અંતમાં સૂચના છે કે નીચેના વિષય પર આશરે 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે. પ્રશ્ન ક્રમાંક 85માં પૂછાય છે. ખાસ તો ઇન્ટરનેટના લાભાલાભ, દીકરી ઘરની દીવડી, મૈત્રીનો મહિમા, પ્રકૃતિના રમ્યરોદ સ્વરૂપો, અવાજનું પ્રદૂષણ, માતૃપ્રેમ, પર્યાવરણ અને પ્રદૂષણ, જનતા લોકશાહીનું સાચું બળ, રાષ્ટ્રીય એકતા, પાણી બચાવો પ્રાણી બચાવો, નારી તું નારાયણી, શિયાળાની સવાર, પ્લાસ્ટિક પ્રદૂષણ એક સમસ્યા, ઓનલાઈન થઈ રહેલું વિશ્વ, અને મારા શૈશવના સંસ્મરણો, અને સ્વચ્છતા, પ્રકૃતિ મિજાજ બદલે ત્યારે, અને શરદ પૂર્ણિમાની રાત. આવા મિત્રો 18 પ્રકારના નિબંધ બતાવેલા છે. આમાંથી હું માનું છું 100% નિબંધ આવશે, અને આ એટલા શિક્ષક એટલું તમે જો નિબંધ કરી નાખશો ને તો તમને વધારે માર્ક્સ લાવવામાં કોઈ રોકી શકશે નહીં. તો આ રીતે આખો વિભાગ જે લેખનનો હતો એની ચર્ચા આપણે કરેલી છે. તો આ રીતે મિત્રો આપણે એ વિભાગથી લઈને વિભાગની તમામ ચર્ચા છે એ કરી ચૂક્યા છીએ. એટલું કરશો તો પણ તમે પ્રથમ પરીક્ષામાં ખૂબ સારા માર્ક છે લાવી શકશો. તો આ રીતે હવે દરેક વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાની શુભેચ્છા, અને આપણે એક નવા જ વિડીયોમાં અન્ય વિષય સાથે ફરી મળીએ.